ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આવી ગયા છો પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા સર્કલ છે. આ સામે દેખાય છે એ પેરેડાઇઝ ફુવારા સર્કલ છે. આ સામે ગાડી પડી છે ઇનોવા ક્રિસ્ટા વિપુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, અને આ આજુબાજુને લગતો બધો એરિયા છે. પેરેડાઇઝ ફુવારા સર્કલ. એક ભાઈએ જે મને નામ કીધું છે તે પ્રમાણે, ઓકે, મને આ સર્કલનું નામ ખબર નથી, પણ અહીંયા એક શાકભાજીવાળા ભાઈ બેઠા છે, એમણે મને કીધું કે પેરેડાઇઝ ફુવારા સર્કલ છે. અહીંયા આજુબાજુ બધા મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે એડવર્ટાઇઝના. આ ફ્રૂટવાળા ભાઈ છે ને, એમણે મને નામ કીધું છે પેરેડાઇઝ ફુવારા સર્કલ. અને અહીંયા સામે હોસ્પિટલ છે. એક બિલ્ડિંગમાં 2 હોસ્પિટલ છે. આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલ અને અવધ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અવધ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અને આ ગાય છે, આ ગાય સર્કલમાં ઘૂસી ગઈ છે, ચારો ચરે છે. અને આ છે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સ્ટેચ્યુ. નમન છે તેમને કે આપણા દેશને આવા એક શું કહેવાય મહાન પુરુષ મળ્યા આપણને, કે જેથી આપણા દેશના ઘડવાઈ પણ કહેવાય છે. બરાબર છે, ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. અને બાજુમાં છે મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ. એમનું આખું નામ આ રીતે જ બોલવામાં આવે છે, છત્રપતિ શિવાજી મહારાજ. બરાબર, એમનો પણ બહુ મોટો ઇતિહાસ છે આપણા દેશ માટે, બહુ સારો ઇતિહાસ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક સંપન્ન થયેલા 10/2008 10મા મહિના 2008ની સાલમાં સ્ટેચ્યુ કે બનાવેલું છે. બરાબર છે, છત્રપતિ શિવાજી મહારાજ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું અહીંયા લખેલું છે. બરાબર, એમને ભીમરાવ આંબેડકર પણ કહેવામાં આવે છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, MA, PhD, DIC, LLB, DILT, બાર એટ લો. આટલી બધી ડિગ્રી ભાગ્યે જ કોઈની પાસે હોય જે આપણા બાબા સાહેબ આંબેડકર પાસે હતી. અને આપણા દેશ માટે એક રત્ન કહેવાય. બરાબર છે ને, ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. અને આ સર્કલ છે પોરબંદર. બરાબર છે, પોરબંદર. એમાં પાછું આનું નામ તો મેં ભૂલી ગયો, બીજું બધું બોલવામાં. એટલે આ જે તે સર્કલમાં આગળ જે નામ બોલ્યો તે નામ. બરાબર છે, એ છે. અને આ અંદર છે તે ગાય છે. અને આ સામે ગાડી છે વિપુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની, એ ગાડી છે. બરાબર છે, અને આ છે વિપુલભાઈ. બરાબર, વિપુલભાઈને તમે બધા સારી રીતે ઓળખો છો. ओके, चलो बाय फ्रेंड्स, મળીએ. હવે मिलते हैं एक छोटे से ब्रेक के बाद.